સુરતની સ્મીમેર બોયઝ હોસ્ટેલમાં તાપણી કરતો એક વિડીયો સામે આવ્યો છે। હોસ્ટેલની બાલ્કનીમાં તાપણી કરતા યુવાનો નજરે પડ્યા। મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલની આ ઘટના સામે આવી છે। તાપણીનો આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો હતો। જો આગ લાગી તો જવાબદાર કોણ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। આગનું રૂપ વિકરાળ થયું અને આગ વધારે ફેલાય તો જવાબદાર કોણ? તો સુરતનો આ વિડીયો સામે આવી રહ્યો છે। આપ જુઓ, બાલ્કનીમાં કેટલાક છોકરાઓ છે એ તાપણી કરી રહ્યા છે। ઠંડી છે ને સ્વાભાવિક છે કે લોકો તાપણી કરતા હોય છે, પરંતુ તેમની આ તાપણીની રીત છે તેને લઈને ત્યાંના સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો છે। અને જે રીતે આ તાપણી થઈ રહી છે, જો આગ વધારે ફેલાય તો જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આગનું આ રૂપ વિકરાળ થાય અને આગ વધારે ફેલાય તો જવાબદાર કોણ તે સવાલો થઈ રહ્યા છે। આ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે।